છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના રતનપુર ખાતે ગેરકાયદેસર રેતી ખનન કરતા મોટો વિવાદ થયો। સ્થાનિક લોકોએ નદીમાં જનતા રેડ કરીને 2 હિટાચી મશીન અને 4 જેટલી ટ્રકો 2 નંબરમાં રેતી ભરીને જતી પકડી અને ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવીને સોંપવામાં આવી। સ્થાનિક યુવાનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર લગાવ્યા આરોપ। રેતી નદીમાંથી ગેરકાયદેસર ભરીને નજીકના સ્ટોકમાં લઈ જવાતી હતી। ઓવરલોડ રેતી ભરેલી હતી। આની તમામ હકીકતો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જાણતા હોવા છતાંય ગેરકાયદેસર ખનન અટકાવવા માટે પગલાં ન ભરતા સ્થાનિક યુવાનો મેદાનમાં ઉતરીને ખાણ ખનીજ વિભાગની પોલ ખોલી। સ્થાનિક લોકોને નદીમાંથી ટ્રેક્ટરમાં રેતી લઈ જવા દેવામાં આવતી નથી, જ્યારે 2 નંબરમાં રેતી ખનન કરતા રેતી માફિયાઓને અધિકારીઓ સાથ આપી રહ્યા છે। આ રેતી ખનન એક સ્થાનિક નેતાની ઓથમાં ચાલતું હતું। નેતાઓ અને અધિકારો 2 નંબરમાં રેતી ખનન કરાવે છે તેનો સ્થાનિક લોકોએ કર્યો પર્દાફાશ અને અધિકારીઓ દ્વારા રેતી માફિયાઓને સાથ આપીને મોટા પાયે રેતી ખનન કરાવતા હોવાથી લોકોમાં આક્રોશ। मशीन कोनु छे, कयो नंबर छे, लीज में कोनी चाले छे, बधुं ज आवे साहेब। सेटल लखेली आवे। आपणे खीला केम मारीए छे? आ लीज आनी छे आटલું એવી રીતે આનો બી આવે સાહેબ। ના ઓપરેટર બોલાવો ચાલો બરાબર છે। આજ રોજ ખાણ ખનીજની છોટાઉદેપુરની ટીમ દ્વારા તપાસમાં હતા તે દરમિયાન અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે 4 વાહનો જોવા મળે, જે રેતી ભરેલી હતી, જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અને તપાસ અર્થે તેમના હાલ વધુ તપાસ હાથ ધરતો અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે। વધુ કાર્યવાહી હવે જે તપાસમાં આગળ જે કાર્યવાહી કરવાની થશે તે કરવામાં આવશે અને એ ખાણકામવાળા વિસ્તારની માપણી પણ ફરિયાદીની રૂબરૂમાં કરવામાં આવે છે। સર ટ્રેક્ટરો 4 હતા એ અને 2 ગાડી ભાગી ગઈ છે, એનું શું થશે? તપાસ સમયે જે અમે જ્યારે અંદર આયા એ વખતે અમે કોઈ બી વિડિયો છે જોવા મળેલ નથી। ટ્રેક્ટરો ભાગી ગયેલા છે, પાવડાવાળા ટ્રેક્ટરો હતા। જો નંબર અને એવું હશે તો ના, એના વિડિયો મારી જોડે અઠવાડિયાના વિડિયો છે સાહેબ। અઠવાડિયાથી 10-15 દિવસથી ચાલે છે ટ્રેક્ટરો। તો એ આધાર પુરાવા રજૂ કરશો એ પ્રમાણે કાર્યવાહી કરશું। આપણા સોલંકી સાહેબને બી આ જાણ કરેલી છે કે ટ્રેક્ટરો ચાલે છે અને 2 ગાડી સાહેબ ભાગી ગઈ છે ખાલી કરીને। આમાંથી 6 ગાડી હતી ટોટલ। અમે જ્યારે તપાસમાં આવ્યા એ વખતે અહીંયા કેમેરા તમે જ કહેતા હતા કે 2 જ મશીનો સીઝ થશે। એવું નહીં, મેં નતું કીધું। એમાં એવું હતું કે આપના જે બી ફરિયાદી હતા એમના જોડે ટેલિફોનમાં વાતચીત થઈ। એમના કહેવા અનુસાર જ મેં તમને કીધું ભાઈ આ 2 મશીન બહાર હજી તમે જે બીજા કોઈ આલશો તો અમે એ બી મૂકવાની વાત થઈ હતી આપણે। એક જ વાત છે સાહેબ, જે ખોદકામ કરતા હતા જનતા રેડ થઈ તો મશીનો ભાગ્યા। તો પછી એટલે મારું કહેવાનું મેં જનતા રેડ કરી તો આપણા જનતાના પ્રતિનિધિને જ પૂછ્યું હતું ભાઈ આમાંથી કેટલા મશીન હતા। એમનું કહેવું એ હતું ભાઈ આ 2 મશીનો પીળા કલરના 2 મશીનો હતા એવું એમને જણાવ્યું। અને જસ્ટ એ વખતે તમે આયા એટલે મેં તમને એવું કીધું 2 મશીનો, પછી આપણે કીધું ભાઈ આ બીજા પણ મશીનો હતા। તો આપણા જે 5 મશીનો હશે તો એના જે વીટીએમએસના ડેટા એ રજૂ કરશે, એના આધારે આપણે જે જનતા રેડ થઈ તે જ વખતે ખાલી કરીને ફરાર થઈ ગઈ છે। અને 4 ટ્રેક્ટરો છે પાવડાવાળા, ટોલીવાળા નહીં, કે જે વેણમાંથી સરખું કરતા હતા। એટલે હવે કદાચ ઇસ્યુ એ બી થઈ શકે છે કે આ તો વાડીનું કામ કરતા હતા, પણ આ મશીનો વાડીનું નહીં લીજનું કામ કરી રહ્યા છે। અઠવાડિયે 10 દિવસના વિડીયો બી છે આપણી જોડે। આ ખનીજની ગાડી ઊભી હતી તો એક ગનમેન તઈ મૂક્યો હતો। તો મારે એવું કહેવું છે કે એ ગનમેન તઈ રાત દિવસે મૂકે છે તો મેં અધિકારીને એ જાણ કરી કે આ કોઈના વિરુદ્ધમાં આ કેટલું બધું 2 નંબર ચાલે છે। તેથી અધિકારીને જાણ કરી પછી અમે અહીંયા આવીને આ ગાડીઓ બધી પકડી પછી અધિકારીને અંદર લઈને ગયા કે આ કોઈના નથી। ગનમેનો અહીંયા ડિવિઝન પર મૂકે છે, જનતા ડિવિઝન બનાવ્યું છે, તઈ એમને સરકવું છે અને તઈ પાછા ડિવિઝન જોડે ગનમેનો મૂકે છે, તઈ કોઈને હાંચવા મૂકે છે। રાત દિવસ ગનમેનો 4 મૂકે છે તો નદીમાં હાંચવું, બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન તઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોની। તઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી। અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું। પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા। પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા, એ ગાડીઓ લઈ જઈ અમે સીલ કરી દી અમને કાયદેસરની
કામગીરી કરવા દો એમ. તો અમે કીધું કે ભાઈ અહીંથી જવાના છે. જે ગુપ્તા સાહેબ છે, જો એક અધિકારી જો કહેતો હોય કે નાનો માનો છોટો માણસ ધંધો કરી શકે ને અહીં, તો 4 માણસો મૂકીને એ ગુપ્તા કરીને છે ને અધિકારી, એ કીધું હતું કે માણસો મૂક્યા હતા રાત દિવસ માટે. તો આ ગુપ્તા સાહેબને આ નહીં દેખાતું કે કેટલું 2 નંબર ચાલે છે ને કેટલો ભ્રષ્ટાચાર છે? આ કોઈની નજર હેઠળ ચાલે છે? અને આ બધા અધિકારીઓ મિલીભગત છે. રાઠવા પ્રવીણભાઈ કનુભાઈ, મોટી રાસલી. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.